31 ડિસેમ્બર વર્ષના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમનો 108મો એપિસોડ વડોદરાના શ્રી લક્ષ્મણ મહારાજ મઠ ખાતે યોજાયો હતો। 31 ડિસેમ્બર વર્ષના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમનો 108મો એપિસોડ વડોદરાના શ્રી લક્ષ્મણ મહારાજ મઠ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 108મા મન કી બાત કાર્યક્રમ સાંભળવા આવી પહોંચ્યા હતા। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સહિત સંગઠનના કાર્યકર્તાઓ તેમજ વોર્ડ પ્રમુખના મહામંત્રી સહિતની ટીમ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી હતી। સફળતાપૂર્વક તેમની ટીમને આ કાર્યક્રમ પૂરો પાડ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 108મા મન કી બાત કાર્યક્રમ જાંબુબેટ વિસ્તારમાં આવેલ લક્ષ્મણ મહારાજ મઠ શ્રી રામ મંદિર ખાતે આવેલ લોકોને 108ની સ્ફટિકની માળા અર્પણ કરવામાં આવી। સાથોસાથ 108 એ પોતાનામાં રહેલા પવિત્ર પરમાત્મા સુધી પહોંચવાના પગથિયા છે। 108નો ગુડ આંકડો પ્રાચીન ભારતીયોના મત મુજબ ખૂબ જ પ્રવૃત્ત છે। તમામ પ્રકારના આધ્યાત્મિક લક્ષણમાં 108ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે। જાપ માળામાં 108 મણકા હોય છે અને મંત્રના આંકડાની બાબતે કહેવાયું છે, વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સીધા જોડાયા હતા। પીએમ મોદીની મન કી બાતનો આ 108મો એપિસોડ હતો। આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા વર્ષની શુભેચ્છા આપવાની સાથે સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને દેશના યુવાનોની તાકાત સહિત રામ મંદિર અને ગુજરાતની પણ ખાસ વાત કરી હતી। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા વિશ્વમાં એક અભિનવ પ્રયોગ કે જેમાં દેશના વડાપ્રધાન નાગરિકો સાથે સીધો સંવાદ કરે, એની 108મી કડી જ્યારે મન કી બાતનો કાર્યક્રમ આજે હતો, આખા દેશમાં આ કાર્યક્રમ દરેક ગલીમાં, દરેક વિસ્તારોમાં જોવાય છે, ત્યારે વડોદરા શહેરમાં તેનું અલગ પ્રકારે આયોજન કરવામાં આવેલ છે। આપણે બધા જ જાણીએ છીએ કે 22મી જાન્યુઆરીએ પ્રભુ રામચંદ્ર જ્યારે તેના નિજધામમાં બિરાજવાના છે, ત્યારે આ કાર્યક્રમ અલગ એટલા માટે છે કે વડોદરા શહેરના તમામ પ્રાચીન રામ મંદિરોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 14માં વર્ષો જૂનું રામ મંદિર છે, શિરગાંવકરનું રામ મંદિર છે, જેમના હાલના સંચાલક રાઘવેન્દ્રજી છે। અમારા એવું કહીએ કે વડોદરા શહેરના 3 થી 4 પેઢીના બાળકોને સંસ્કૃત શીખવાડવામાં અહીં આવતું હતું, અને અહીંયા જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ખુદ રાઘવેન્દ્રજી પણ ઉપસ્થિત છે, અને તેની સાથે સાથે 108 ગુજરાતમાં અને હવે આખા દેશમાં આ 108 નંબર જેનાથી ઓળખાય છે એવું મહત્ત્વની ઇમરજન્સી સેવાઓમાં જે વર્ષોથી કામ કરી રહી છે, હવે 108ના 2 ડ્રાઈવરોના આજે સન્માન કરવામાં આવ્યો। સાથે સાથે જે સિનિયર સિટીઝન્સ છે આ વિસ્તારના, તેઓને 108 મણકાની માળા અર્પણ કરવામાં આવી।